કહું કે કદાચ બાપુજીના કામ કોઈ પણ અધૂરા રહી ગયા હોય તો એક માનસિક તમારી ફરજ છે, તમારે પૂરા કરવા જોઈએ. અને પહેલી ફરજ તો એને આ બજાવી કે એ ભજનના પ્રેમી હતા, એની પાછળ મારા ભજન રાખવાના. તમે વિચાર કરો હું કેટલે દૂર રહું છું અને એને 11મે દિવસે મારા આ ભજન હોય. આ વિધાતાના લેખ કેવા છે તમે જુઓ, એને કોઈ કરી ન શકે. તો મનુષ્યએ બીજા માટે કંઈક કરવું જોઈએ. પરસોત્તમ બાપા એમ જ કીધું. તારી શકે તો તારજે જીવડા, બીજાને કોણ બિગાડી સુના. તારી શકે તો તારજે જીવડા, બીજાને કોણ બિગાડી સુના. તારે મરદડે આંબળા રોપજે, ભાગ બીજાના બગાડી તારે મરગડે, તારે મરગડે આંબળા રોપજે, ભાગ બીજાના બગાડી જેના ફળતો કાયમ એના મૂળિયા જેના ભરતું કાયમ જમતો ભાઈ, એના મૂળિયા સાગર તારું ખાડે આવી તારી શકે તો માલ વિનાની દુકાનને દ્વારે આવ ખોટના બોલ લગાવી. મને આ સંશયજીઓ પરસોત્તમ બાપાને પૂછ્યો ભજન માલ ને શું લેવા દેવા છે? મને કે એમ નથી ભાઈ, કારણ કે હું એને બહુ નજીકથી ઓળખું. એનું મુખ્ય કારણ કે મારા બાપુજીના મિત્ર હતા. નવું ભજન લખે એટલે મારા બાપુજી પાસે પહેલા આવતા, તે પછી મારી પાસે આવતા અને એનો કમ્પોઝ એટલે રાગ, એના રાગ મેં બનાવેલો. આ રાગ ભજનના મેં પોતે બનાવેલો છે. એટલે મેં કહું આમાં કશું મેળ ન પડતો કે માલ વિનાની દુકાન મેં ખોટા બોર્ડ લગાવીશ. આનો અર્થ શું થાય? મને કે ભાઈ એનું હું એ હાટું કહું કે અટાણે ઘણા 10-12 માળાઓ પહેરે, ટીલા ટપકા કરે અને માલિકો જુઓ તો કાંઈ ન હોય, એની દુકાન આવું ખાલી પડી હોય. એટલે એની માળા કોકજી એને ડુબાડે એમ છે, એટલે એને ઓરની માળાવાળાને આપો કેવી મારી દુકાન ને ગાલે ખોટા બોર્ડ લગાવી રેણવડી કદી મુખથી કરુણા તો कभी मुखरी कड़वा वो तो हर पंजवारी
ખાડે આવી કુકાળમાં તારી શકે તો તાર જે જીવડા બીજાને તું ભૂલાવી ભૈરા દેખી ભંડાર કોઈના તારા દિલ મલાય લગાડીશ આ કડી આપણે શું કે કોઈનું સારું જોઈને આપણે આશીર્વાદ દેવો પણ આપણે જલન નહીં કરવી ઈર્ષા નહીં કરવાની ભંડાર કોઈના આ તારા દિલ મલાય લગાડી મહેલ પરાયા જોઈને જીવડા ઝૂંપડી તારી પાડી મહેલ પરાયા જોઈને ઝૂંપડી તારી પાડી નાવ કરે ભવસાગર તારો ખાડે આવી તારી તારી શકે તો તાર જે જીવડા બીજાને તું ભૂલાવી પ્રભુના એમાં વાતુની ઘોઘાળી બસો તો બાબાએ બીજું કીધું છો આ તો કે સમાજમાં વાતો થતી હોય આ લાઈન મેં ફિટ કરી પણ બાપા શું કહે કોઈ પ્રભુના સાજવાળા કીધું ભાઈ એનો તાલ બગાડીશ પરસોત્તમ તારા સ્વાર્થ ને ખાતર ખોટા સુરત બગાડીશ પરસોત્તમ તારા સ્વાર્થ ને ખાતર હવે ખોટા સુર બગાડીશ માવતરે ભવસાગર તારું ભાઈ એને ખાડે આવી તારી શકે તો તાર જે જીવડાને ભક્તિ કરો પાતાલ में प्रगट होय आकाश दबी डूबी ना रहे आकाश डूबी
એમને આ ભજન બનાવેલું છે વિકલાનંદ સ્વામીનું કે મંડળો રંગાણા ભક્તિ ની ધારે. એને ભલે મારા સદગુરુજી સમજાવે ભીતર ભેદ વિના સમાધિ ન લાગે. અંદર જ્યારે ભેદાય, કારણ કે સમાધિ લક્ષ્ય તો હરેક ની અંદર છે. હવે હરેક ધર્મ ની અંદર જાઓ તો યોગ તો સમાયેલો જ છે. સતગુરુ હાથું
જે માણસ એનું પંચભૂતનું પૂતળું છે ને એનો નાશ થાય છે, એનો આત્માનો નાશ ન થાય તો ગીતાજીમાં ભગવાને કીધું છે. ગીતાજી કહે છે હવે ઈ છે એની સાબિતી હું કેમ કે પ્રૂફ તો હોવું ને. તો આજે આમ કહે કે સત્તા સાથે શામજી બાપુ વયા ગયા, ફળબેથી સેવાદાસ બાપુ વયા ગયા, જલા બાપા ઈ પોતે વયા ગયા. પણ એમાં મારો એક દાવો છે કે જો ઈ બધા વયા ગયા તો એના કામ ઠપ થઈ જવા જોઈએ, પણ એના દેહથી ભલે યા પ્રગટ નથી, આત્માથી તો પ્રગટ છે. એટલે અને આજે આપણે હીરાભાઈને યાદ કરવા જોઈએ. ભલે તમે કહો કે હીરાભાઈ વયા ગયા, મારું મને એમ લાગે કે આજે ભાસ આવે કે આ છે છે સંતો આજે આપણા અમલકમાં નથી એમ કોની કદી છે સંતો આજે આપણા અમલકમાં નથી એમ કોની કદી છે ભજન બોલાય
ભજનનો ચાર્જ ન હોય, કારણ કે ભગવાને કલાકારને મફત આપ્યો છે, એટલે એની ભેટ પૂજા હોય બધા ઓર્ડર છે. બાકી મારા 200 પાઉન્ડ છે, 500 પાઉન્ડ છે, એ તો ભજન વેચવા જેવી વાત છે. ભક્તિમાં કોઈ લાલચ ન રાખતા, સંકટ પડે પ્રભુ ભગવાનમાં. સતગુરુ સાગરના આ સેવક છે અંબરના, સેવક છે અંબરના, નથી એમ કોઈ કદી નહીં.
કરશો નહીં અને રાખો જાતિ અભિમાન સંપ સાધો તમે સિદ્ધિ કરો એ તમારી રક્ષા કરે ભગવાન ગાયોને તમે હંપતી રહેજો એ ગામને દુઃખ મળેજો ગાયોને તમે હંપતી રહેજો આ નાયકને દુઃખ મળેજો લક્ષ્મી આપી હોય તો તમે કરજો હારા કામ લક્ષ્મી આપી હોય તો તમે કરજો હારા કામ હારા કામે રાજી થાય હારા કામે રાજી થાય મોટો દયાળુ આવા ભજનિયા એ ભજનિયા કરી લેજો એ નાચને એ ભજનિયા કરી લેજો આ ગામને દુઃખ લેજો ગાયોને તમે હંસતી લેજો આ નાચને દુઃખ લેજો કારણે જળમૂળથી કાઢો ભાઈ કાઢો ફૂડે જળમૂળથી કાઢો કાઢો ફૂડે પાંડવોની પતિત ખવાણી પતિત ખવાણી બેઠા ચા પર આવી રે આવી આવી રે આવી આવી રે આવી ભૂલના આ ગામને દુઃખ ગાયોને તમે હંસતી રહેજો આ નાયકને દુઃખ લેજો આ લાઈન લેશે ને લાગુ લગભગ 90% આપણા માણસો એની છે છતાં પણ હું પણ દારૂ કાયમ દુઃખ દેવા વાળો બે ઘડી દારૂ કાયમ દુઃખ દેવા વાળો બે ઘડી મોજ લેવામાં કાંઈક મરાણા મોજ લેવામાં કાંઈક મરાણા કજિયા થાતા રોજ દારૂડા મૂકી દુભરા પીજો એ નાયકને દુઃખ પીજો દારૂડા મૂકી દુભરા પીજો નાયકને દુઃખ પીજો નાયકને હંપતી રહેજો એ નાયકને દુઃખ પીજો હલકાવ હારે દેહજો માં અને કરજો માં વિશ્વાસ હવે એની ભાષા એક બીજી છે હલકાવ છે હવે કઈ બાબત હલકા કે સારો મિત્ર હોય તો વખાણ કરે કે તારું પેન્ટ બરાબર છે તારી ઘડિયાળ સારી છે તારો બુસ્કોટ સારો છે પણ એને એક અડધા ચાની લાગી